સમાચારોની શરૂઆત કરીશું તો મહત્વના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે પાલનપુરથી। પાલનપુરમાં પૂર્વ એમએલએ દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। તો પૂર્વ એમએલએ દ્વારા ગેનીબેન સામે આક્ષેપો કરવામાં આવ્યા છે। ગેનીબેન ઠાકોર પર આક્ષેપો પૂર્વ એમએલએ દ્વારા કરવામાં આવ્યા છે। પૂર્વ મહિલા એમએલએ રેખાબેન ખાણેચા દ્વારા આરોપો કરવામાં આવ્યા છે, આક્ષેપો કરવામાં આવ્યા। કોંગ્રેસના ઉમેદવારે 4 વાર કેમ બદલ્યું છે એફિડેવિટ, ત્યારે એફિડેવિટમાં અલગ અલગ 40 વીઘા જમીન પણ બતાવવામાં આવી છે। તો આ ગોટાળાનો આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે ગેનીબેન ઠાકોર ઉપર। ગેનીબેન ઠાકોર દારૂના ધંધામાં હપ્તાથી સંપત્તિ વસાવી છે, આ મોટો આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે। ગેનીબેન ઠાકોર દારૂના હપ્તાથી સંપત્તિ વસાવી છે તેવું રેખાબેન દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ગેનીબેને પ્રજાને ગુમરાહ કરવા માટે પોતાની સંપત્તિ છુપાવી છે તેવું પણ તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। તો આ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। પૂર્વ એમએલએ દ્વારા ગેનીબેન સામે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। પૂર્વ મહિલા એમએલએ રેખાબેન ખાણેચા દ્વારા આરોપો લગાવવામાં આવ્યા છે। હું રેખાબેન ખાણેચા, પૂર્વ ધારાસભ્ય પાલનપુર। મારે ગેનીબેનને પૂછવું છે કે ગેનીબેને 4 વખત એફિડેવિટ શા માટે કરાવવી પડી? એવી તે કઈ વસ્તુ એમને છુપાવી હતી કે જેના કારણે એમને 4 વખત એફિડેવિટ કરવાની જરૂર પડી છે? ગયા વખતે જ્યારે ઇલેક્શન લડ્યા હતા ત્યારે એમની જે પ્રોપર્ટી હતી એમાં એમણે એમની પ્રોપર્ટી નીલ બતાવી હતી, અને અત્યારે જે એફિડેવિટ કર્યું છે એમાં એમણે 40 વીઘા જમીન બતાવી છે। એ પ્રચાર કરે છે, બોલે છે કે મારી પાસે 3 વીઘા જમીન છે। તો 40 વીઘા જમીન એમની પાસે ક્યાંથી આવી? એ એફિડેવિટ બોલે છે, અમે લોકો નથી બોલતા। એમની પાસે ભાભરની અંદર 3 બંગલા છે, 2 ગાડીઓ છે, અને સોના ચાંદી તો એમણે કિલોની અંદર બતાવી છે। તો આ બધી વસ્તુ એમની પાસે અત્યારે ક્યાંથી આવી? એવી કોઈ એમના ફેક્ટરી કે કોઈ કારખાના કે એવું કશું ચાલતું નથી, કે એમનો કોઈ બિઝનેસ નથી મોટો કે જેના કારણે આટલી બધી પ્રોપર્ટી એ પોતે વસાવી શકે છે। એમની જે 40 વીઘા જમીન છે એ ભાભર તાલુકાની અંદર અબાસડા ગામ છે અને ઢેકવાડી ગામ છે, ત્યાં આવેલું છે। તાલુકો દિયોદર છે, એમાં કોતરવાડા ગામ છે, ત્યાં બી એમની જમીન આવેલી છે। પાટણ જિલ્લાની અંદર સાતરપુર તાલુકાની અંદર ગાઢવા ગામ છે, ત્યાં બી એમની જમીન આવેલી છે। સુઈગામ તાલુકાની અંદર મોરવાડામાં બી એમની જમીન આવી છે। આ બધું અમે અમારા મનથી નથી બોલતા, પણ એમણે પોતે એફિડેવિટની અંદર બતાવ્યું છે એમ। ગેનીબેન દર વખતે એમ કહે છે કે પોતાના ભાષણમાં બી એવું કહે છે કે હું એક ગરીબ ઘરની બેન છું। તો ગરીબ હોય તો આટલું બધું તેમની પાસે ના હોય। એવું કહે છે કે હું એક ઝૂંપડામાં રહેતી હતી પહેલાં, તો અત્યારે એમની પાસે 3 બંગલા છે, સોના ચાંદી, આ બધું એમની પાસે ક્યાંથી આવું? એ અમે લોકો નથી કહેતા, પણ વાવની પ્રજા કહે છે। વાવની પ્રજા તો એવું બી કહે છે કે એમની દારૂના ધંધામાંથી જે હપ્તા આવતા હતા એમાંથી આ બધી પ્રોપર્ટી એમને વસાઈ છે। હમણાં એક વિડીયો બી આપણે જોઈએ છે કે વાયરલ થયો છે કે ભાભરમાં કોન્સ્ટેબલ હતા, એમની પાસે હપ્તા માંગવાના કારણે એમણે આત્મહત્યા કરી હતી। તો આટલું બધું લોકોને, પ્રજાને ગુમરાહ શા માટે કરે છે ગેનીબેન? આપણે જાણીએ છીએ કે નરેન્દ્રભાઈ મોદીએ આખા દુનિયા, આખા ભારતની અંદર જે કામો કર્યા છે એ બધાને નજર સમક્ષ આપણે બધા જાણીએ બી છીએ એમના। અને બનાસકાંઠામાં જ્યારે પહેલાં બનાસકાંઠા પછાતમાં ગણાતું હતું, આજે આપણે જોઈએ છીએ કે બનાસકાંઠા કેટલું આગળ વધી ગયું છે। તો મહેરબાની કરીને ગેનીબેન પ્રજાને ગુમરાહ કરવાનો પ્રયત્ન મહેરબાની કરીને ના કરે। તો આજ મુદ્દે વધુ વિગતો અમારા સંવાદદાતા જયેશ પાટડિયા લાઈવમાં આપી રહ્યા છે। જયેશ, ગેનીબેન ઠાકોરની સંપત્તિને લઈ અને પૂર્વ એમએલએ રેખાબેન દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, શું છે સમગ્ર માહિતી? ફોન કટ થઈ ગયો છે। વાત કરી તો જે ગેનીબેન છે તેમના ઉપર જે છે બનાસકાંઠાના લોકસભાના ઉમેદવાર છે, સાથે જ જો તેમની વાત કરવામાં આવે તો તેમના ઉપર જે છે રેખાબેન દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવે છે કે એમની જે એફિડેવિટ છે તે વારંવાર બદલી રહ્યા છે। આના પહેલાં જે ઇલેક્શન હતું વિધાનસભાનું, ત્યારે તેમને દ્વારા જે એફિડેવિટ કરવામાં આવ્યું હતું તેમાં જે વિગત છે તે અલગ છે, અને સાથે જ લોકસભાની જે ચૂંટણી છે તેમાં જે તેમના દ્વારા જે એફિડેવિટ કરવામાં આવે તે પણ અલગ છે। આ અંગે જો વધુ વાત કરવામાં આવે તો તેમના દ્વારા જે છે એફિડેવિટની અંદર 40 વીઘા જેટલી જમીન છે એ દર્શાવવામાં આવી છે। આ પહેલાં જેમણે જે એફિડેવિટ કર્યું હતું તેમાં તેમણે નીલ દર્શાવ્યું હતું। તો સીધો સવાલ રેખાબેન દ્વારા તેમને કરવામાં આવ્યો છે કે આ જે 40 વીઘા જમીન છે એ તેમની પાસે ક્યાંથી આવી છે? સાથે તેમની પાસે જો કોઈ તેમની પાસે મિલ માલિક કે એવું કોઈ પ્રકારનો કોઈ ધંધો રોજગાર છે નહીં, તો આ પ્રકારની આટલી મોટી સંપત્તિ તેમની પાસે ક્યાંથી આવી? તેમની પાસે જે છે તે બંગલા છે, સાથે 3 કાર છે, તેમજ જે સોના ચાંદી છે તે કિલો પર છે। તો આટલી મોટી સંપત્તિ તેમને ક્યાંથી આવી? આ પ્રકારના જે છે ગંભીર આક્ષેપો જે છે રેખાબેન દ્વારા તેમના પર કરવામાં આવે છે। સાથે જ તેમના પર એવો પણ આક્ષેપ કરવામાં આવે છે
છે કે જે ગેનીબેન છે તે સતત જે છે તે દારૂના હપ્તા ઉઘરાવે છે, તેમજ જે કોન્સ્ટેબલ હતો તે કોન્સ્ટેબલ પાસેથી પણ તેમના દ્વારા દારૂના હપ્તા ઉઘરાવવામાં આવતા હતા. તેને લઈને પણ જે કોન્સ્ટેબલ હતો તેને આત્મહત્યા કરી હતી. આ પ્રકારના ગંભીર આક્ષેપો જે છે બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ઉપર જે છે એ રેખાબેન ખાચર દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે લોકસભાની ચૂંટણી છે ત્યારે તેને લઈને પણ અનેક સવાલો ગેનીબેનની ઉમેદવારીને લઈને ઊભા થઈ રહ્યા છે. જી જયેશ, તમામ વિગતો સાથે જોડાયા તે બદલ ધન્યવાદ. તો આજ મુદ્દે મંતવ્ય ન્યૂઝ દ્વારા ગેનીબેન સાથે ખાસ પ્રકારે વાતચીત પણ કરવામાં આવી હતી ટેલિફોનિક. તેની અંદર તેઓના દ્વારા જણાવવામાં આવ્યું છે કે હું પણ લોકો પર આક્ષેપ કરી રહી છું, તે અંતર્ગત લોકો પણ મારી સામે આક્ષેપ કરી રહ્યા છે. તો ગેનીબેનની સંપત્તિને લઈ અને અત્યારે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. પૂર્વ એમએલએ રેખાબેન દ્વારા આક્ષેપો તેમના ઉપર કરવામાં આવ્યા છે અને આ જ મુદ્દે મંતવ્ય ન્યૂઝ દ્વારા ખાસ ગેનીબેન સાથે વાતચીત પણ કરવામાં આવી અને તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે હું લોકો પર આક્ષેપ કરી રહી છું તો લોકો પણ મારા પર આક્ષેપ કરે તે સ્વાભાવિક વસ્તુ છે.